જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ. મિત્રો, વાત હવે એ કરવાની છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો આવ્યો, હરદીપ શુક્લા કરીને છે કોક. હવે આપણે તો ઓળખતા નથી, આવ્યો છે સિસોડામાં, બરોબર. હવે હરદીપ શુક્લા અને એ વિડીયો બનાવે છે. વિડીયોની અંદર એ આપણે હિન્દુ પરિષદ વિશે વાત કરે છે કે હિન્દુ પરિષદ વિશે વિડીયો બનાવે છે. અને હિન્દુ પરિષદ વિશે વિડીયો બનાવતો બનાવતો જે વિડીયોની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે વાત કરે છે એવડો. હવે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે વાત એવી કરે છે કે જે ડૉક્ટર બાબા સાહેબ આજે આંબેડકર રહ્યા એ હિન્દુના વિરોધી હતા. અને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે કામ કર્યું એ હિન્દુસ્તાન વિરુદ્ધ આખી જિંદગી કામ કર્યું છે. એવી રીતે જે હરદીપ શુક્લા વિડીયોની અંદર બોલે છે, બરોબર. એટલે વિડીયો આપણે સાંભળ્યો એટલે આપણે ફોન કર્યા, પણ 8-10 ફોન કર્યા, પણ લાગતો નથી અને બ્લેક લિસ્ટમાં નાખી દીધો. એટલે કીધું કાંઈ વાંધો નહીં, કીધું ભલે બ્લેક લિસ્ટમાં નાખી દીધો, પણ આ વિડીયોના માધ્યમથી નહીં આપણે તારો વિડીયો મૂકશું, બરોબર. તારું રેકોર્ડિંગ કાંઈનો વાયરલ થાય તો કાંઈ નહીં, પણ તારા વિરુદ્ધ વિડીયો તો મૂકશું, કાંઈ કે તને કાયદાનું જ્ઞાન કરવા માટે, બરોબર. જે વિશ્વ વિભૂતિ, જે મહામાનવ, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે ને બંધારણ બાંધ્યું અને આખી જિંદગી જે સમાજ હાટું થઈને લડ્યા હોય અને બધી સમાજને સમાનતા આપી હોય, બરોબર. તો જે એવા મહામાનવ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રહ્યા, આવું જે વિશ્વની અંદર કોઈએ કામ નથી કર્યું એવું એને કામ કર્યું છે, બરોબર. એને બંધારણ સરસ મજાનું બાંધ્યું છે. વિદેશવાળા એમ કહેતા હોય કે જે ભારતની અંદર જે લેવા જેવું હોય તો એક બંધારણ છે, એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બાંધ્યું છે ને બધાને અધિકાર હરખો આપેલો છે. એટલે હરદીપ શુક્લા સુધરી જાતું લુખેશ, અને મારો બ્લેક લિસ્ટમાંથી તું કાઢી નાખ એટલે તને ખબર પડે કે કેટલી વીએ હો થાય, લીંડા તારા વેરાઈ જાય, બરોબર. તું એમ કહેશ કે બાબા સાહેબે આંબેડકરે હિન્દુ વિરુદ્ધ આખી જિંદગી કામ કર્યું, હિન્દુસ્તાન વિરુદ્ધ આખું કામ કર્યું, તો એ તું સુધરી જાય. તને ખબર ન હોય તો તું ગોદરું ઓઢીને હોઈ જાય. ખોટે ખોટો આમાં છીસોડામાં આવ્યા તારો રહ નીકળી જાય. અને તું પાછો એમ કહેશ કે હિન્દુ પરિષદવાળા જે રેલી આપણે જે 14મી એપ્રિલ હોય તો એ રેલી કાઢતા હોય છે, ત્યારે બધા હિન્દુ બધા જાતા હોય છે. તો આમાં શું છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિશ્વની અંદર 192 દેશમાં આ બાબા સાહેબની રેલીનું ઉજવાય છે અને બધા માણસો આ રેલીની અંદર જોડાતા હોય છે, બરોબર. 14મી એપ્રિલ આવે એટલે તું જોજે કે ગામો ગામ ને દેશ વિદેશમાં આની નામના થાય છે અને એટલી રેલી આની લાંબી હોય છે, બરોબર. એટલે તને કાંઈક ગતાગમની કાંઈ ખબર ન હોય તો તું ઠોક ઠોક કરીમાં અને તું સુધરી જા. અને પાછો તું એમ કહીશ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પ્રતિજ્ઞા લીધી હતી અને જે બૌદ્ધ ધર્મ અપનાવ્યો ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમ કીધું હતું કે હું 22 પ્રતિજ્ઞા હતી, એમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને હું આમાં કાંઈ માનીશ નહીં, બરોબર. તો તને કોણ માનવાનું ના પડે છે? તું ઊંધા માથે પડીને પગ્યા લાગ તો અમને કાંઈ વાંધો નથી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં કીધું છે, બરોબર. તમારે જે મૂર્તિ પૂજા કરવી હોય તો તમે કરો, તમને મૂર્તિની અંદર તમને ભગવાન દેખાતા હોય તો તમે તારે કરો, તમને કોઈ એ કાંઈ ના પાડતું નથી. પણ તું જે હિન્દુ પરિષદ વિશે તું એક વિડીયો બનાવસ, એ વિડીયો બનાય. બાકી તું આમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું તું અપમાન કરવાનું રવા દે. અને મિત્રો, આનો નંબર પણ નાખું છું લોકેશને ફોન કરી અને આને કાયદાનું ભાન કરાવો, બરોબર. કારણ કે આવા ઘણા બધા લુખા અમુક અસામાજિક તત્વો આવી જતા હોય છે. કારણ કે વિડીયો બનાવતા બનાવતા આને હું હુજી જાય તો મારા દીકરા એમ કહીશ કે આખી જિંદગી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે હિન્દુસ્તાન વિરુદ્ધ કામ કર્યું. એટલે બોલો શું કરવાનું? એને એ નથી ખબર જી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કેટલી ડિગ્રી મેળવી છે, એને કેટલી ડિગ્રી મેળવી છે. અને એ કોલંબિયામાં એનું ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે, એ જે એને ખબર નથી. અને ગામડે ગામડે ટેચ્યા હોય આના. તો મહામાનવ, વિશ્વ વિભૂતિ મહામાનવ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એ વિશ્વમાં એ પૂંજાય છે, વિશ્વમાં એના લોકો માને છે, બરોબર. એની 100 તલવારની ધાર બરાબર એક બોલપેનની ધાર બરોબર હોય છે. 100 તલવારું હોય ને તો એક બોલપેનની ધાર બરોબર થઈ જાય, બરોબર. એટલે આ લુખાને તમે કાયદાનું ભાન કરાવો. અને એ એમ કહે છે કે હિન્દુ પરિષદવાળા આ બધા રેલીમાં બધા જાતા હોય છે. તો આમાં તો ભાઈ 192 દેશમાં ઉજવાય છે, આમાં તો બધાય જાતા હોય. તારી જેવા કાંઈ અમુક લુખ્યાસ ન હોય અને તારે સંવિધાન તારે માનવું જ પડે, બરોબર. એટલે સુધરી જા. બાકી બાબા સાહેબ વિરુદ્ધ તું કાંઈ પણ બોલમાં, તું તારું જે કાંઈ કરતો હોય એ કરે ખા. બાકી તને છે ને જેટલા જેટલા આંબેડકરવાદી છે, બરોબર, બધા ભીમ આર્મીવાળા છે, એ છે ને તને હુવા નહીં દે, તને હક નહીં લેવા દે. તારા મોબાઈલ સ્વિચ ઓફ કરવો પડશે. અત્યાર સુધીના તારો વિડીયો વાયરલ થયો
તો મેં તને 10 ફોન કર્યા તો એક ફોન તો મારો ઉપાડ. બ્લેક લિસ્ટમાં તરત નાખી દીધો તે. હરદીપ શુક્લા તને કહું છું, બરોબર? એટલે બેટા સુધરી જા. બાકી તું કરતો હોય કરી જા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું તું નામ લેવાનું, નામ લેતો કાંઈ વાંધો નથી, બરોબર? તમારો બાપ છે ઈ, અમારો બાપ એકલો નથી, તમારો બાપ છે, બરોબર? મહામાનવ છે. એટલે તું બાબા સાહેબ વિરુદ્ધ વિડીયા મૂકવાનું તો રવા દીજે, નકર આમાં પછી શિશુડામાં આવી જાય તો રહ નીકળી જાય, બરોબર? કારણ કે અત્યારે તારે ફોન ચાલુ થઈ ગયા જાજા, કારણ કે તું જવાબ નથી આપી શકતો. 20 ફોન તો મેં કર્યા છે, બીજા ઘણા બધા હજી લાઈનમાં જ છે, બરોબર? એટલે તને હુવાય નહીં મળે રાતે 12 વાગ્યા સુધી. અને તું આ શિશુડામાં ખોટો આવ્યો છો. એટલે બાબા સાહેબ વિરુદ્ધ કે જેટલા મહામાનવો છે, એવું નથી બાબા સાહેબ વિરુદ્ધ, જેટલા મહામાનવો છે એને બંધારણ બધે બાંધ્યું હોય, જે દેશ માટે જે શહીદ થઈ ગયા હોય, એનું અપમાન ન કરવું જોઈએ, મારું એવું કેવું છે, બરોબર? તો બેટા સુધરી જાજે. અને આ લોકેશનો નંબર એ નાખું છું. અને મારો ફોન તો નથી ઉપાડ્યો, પણ આનો નંબર નાખું છું અને આને ફોન કરી અને કાયદાનું ભાન કરાવો. તો મિત્રો, જય ભીમ, જય સંવિધાન. સાંભળો. ભીમરાવ રામજી સકપાલ એટલે કહેવાતો બાબા સાહેબ આંબેડકર, કે જેને પોતે હિન્દુ ધર્મ વિરુદ્ધ આજીવન કાર્ય કર્યું છે, હિન્દુસ્તાન વિરુદ્ધ આજીવન કાર્ય કર્યું છે. અને પોતે જયારે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો ત્યારે એને પ્રતિજ્ઞા કરી હતી. એમાં પ્રતિજ્ઞામાં છે કે હું શિવ, વિષ્ણુ, પાર્વતી, ગણપતિ, શક્તિ, સૂર્ય, હિન્દુ ધર્મ, દેવી દેવતા, રામકૃષ્ણ આદિ કોઈને માનતો નથી. આની જન્મ જયંતિ પાછું હિન્દુ પરિષદ ને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ને RSS ને ભાજપ ઉજવે છે, જે કહેવાતા હિન્દુત્વવાદી છે. અને બીજી બાજુ ભગવાન શ્રી શંકરાચાર્યજી